ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તો ઈશ્વરની સિદ્ધિ વિશેની ચર્ચા ચાલી રહી છે. मीमांसको के सती कर्मण फल हेतुत्वे किम ईश्वर अधिकल्पनाया इति. ત્યારે કર્મનું જ ફળ કર્મ જ ફળ આપે છે. ફળ હેતુત્વ કર્મમાં ફળનું કારણપણું છે, અર્થાત કર્મ જ ફળ આપે છે. કર્મમાં ફળ આપવાની ક્ષમતા છે. કેમ ઈશ્વર અધિક કલ્પના, તો પછી કોઈ અધિક ઈશ્વરની કલ્પના કરવાની શું આવશ્યકતા છે કે ઈશ્વર કર્મનું ફળ આપે છે. इति नित्य ईश्वरस्य नित्य सर्वज्ञ शक्तेः फलहेतुत्वं च इति. તેથી પૂર્વ મીમાંસકો પણ જરત મીમાંસક એટલે એવા જૂના પુરાણા મીમાંસક એમ કે નિત્ય ઈશ્વર કે નિત્ય સર્વજ્ઞ એવા સર્વશક્તિમાન એવા ઈશ્વરની કલ્પના કરવાની આવશ્યકતા નથી. કારણ કે તમારે તો જગત સમજવું છે ને. જગત આપણી સમક્ષ છે, એમાં વિવિધતા છે. કાર્યત્વ સતી ઉક્ત લક્ષણત્વાદ વિવિધત્વાદ કે જગત સર્જન છે તો કે હા એ કર્મનું પરિણામ છે. અને એમાં વૈવિધ્યતા છે તો કે હા કર્મની વૈવિધ્યતા આ કાર્યની જગતની વૈવિધ્ય માટે જવાબદાર છે. તો ઉત્તરાપન્ન કર્મણ એવ ઉપભોગ વૈચિત્ર્યાદિ ઉપદ્યેત કે નહીં. માત્ર કર્મથી અમે નથી કહેતા કે કર્મ એના માટે આવશ્યક નથી કે જવાબદાર નથી કે કર્મનું કે હેતુ નથી. કર્મ એવ માત્ર કર્મ જ બધું સમજાવવા માટે, એટલે જગતમાં જે વૈવિધ્ય છે એ માટે તો કર્મની વૈવિધ્યતા બરોબર છે.
પણ માત્ર કર્મ આ વૈવિધ્ય સમજાવવા માટે, ઉત્પન્ન કરવા માટે સક્ષમ નથી. અકસ્માત કેમ કહો છો? કર્તૃતંત્રત્વાત કર્મણ. કર્મ સ્વતંત્ર નથી, કર્તાને પરતંત્ર છે. ચેતનત પ્રયત્ન નિવૃત્તમ હિ કર્મ તત્ પ્રયત્નો પરમાદ ઉપરતમ સત. કોઈ ચિત્તિમત અર્થાત ચેતન વ્યક્તિ વડે કરવામાં આવેલું કર્મ તત્ પ્રયત્ન ઉપરમાદ, એ કર્મ કરનારના પ્રયત્ન જયારે ઉપરમાં થઈ જાય, પ્રયત્ન પૂરો થઈ જાય, ઉપરતમ સત, તો કર્મ પણ શાંત થઈ જાય. તો કર્મ ક્યાં સુધી ટકે? જ્યાં સુધી પ્રયત્ન હોય ત્યાં સુધી. તો કર્મ કરનાર કર્તાનો ચેતનનો પ્રયત્ન સમાપ્ત થાય એટલે કર્મ પણ સમાપ્ત થઈ જાય. દેશાંતરે કાલાંતરે વા નિયત નિમિત્ત વિશેષ અપેક્ષમ કરતું ફલમ. પણ આ કર્મનું ફળ છે ને કેટલા પ્રકારની અપેક્ષા રાખે છે. ફળનો નિર્ણય કરવા માટે નિયત નિમિત્ત એટલે દેશાંતરે કર્મ એક સ્થળે થયું હોય એનું ફળ બીજા સ્થળે મળે, અને બીજા લોકમાં પણ મળે. પૃથ્વી લોકમાં થયેલું કર્મનું ફળ સ્વર્ગમાં પણ મળે. કાલાંતરે એવા હમણાં થયેલા કર્મનું ફળ ભવિષ્યમાં મળે. નિયત નિમિત્ત વિશેષ અપેક્ષમ. એમાં નિયત નિમિત્ત વિશેષની અપેક્ષા, નિમિત્ત વિશેષની અપેક્ષા છે. ફળ તો મળે, કે દુઃખ મળવાનું હોય. અમુક કર્મ કર્યું, પાપ કર્મ કર્યું તો દુઃખ મળે. એ કયા રૂપમાં મળશે ભાઈ? માંદગી થવાથી દુઃખ થાય, હાડકું ભાંગવાથી દુઃખ થાય, 1000 વસ્તુ દુઃખનું કારણ છે ને. તે એ નિમિત્ત જોઈએ કઈ વસ્તુ દુઃખ જન્મ આવશે. શારીરિક દુઃખ જન્મ છે, માનસિક દુઃખ જન્મ છે, કોઈ વ્યક્તિ નિમિત્ત બનશે, સંજોગો નિમિત્ત બનશે, કર્મનો કઈ પરિણામ નિમિત્ત બનશે. અત્યારે કોરોના નિમિત્ત છે, જેને કારણે આ બધું થઈ રહ્યું છે. નિમિત્ત તો જોઈએ ને. અને એક હું પડી ગયો ઘરમાં, એટલે મારો હાથ ભાગી ગયો, સ્કૂટર ધક્કો માર્યો. એટલે ટૂંકમાં એનું કેટલી બધા નિમિત્ત હોઈ શકે. સુખ ભોગવવા માટે, દુઃખ ભોગવવા માટે, કયા પ્રકારનું સુખ, કઈ રીતે સુખ મળે, કઈ રીતે દુઃખ મળે, એટલે કોણ કોઈક ને કોઈ જવાબદાર હોય. આ પ્રકારે જ્યારે આપણને કોઈ અનુભવ થતો હોય છે ને, એ અનુભવ જન્મવા માટે નિમિત્ત હોય. કોઈક આપણે દુઃખ પહોંચાડવામાં, સુખ પહોંચાડવામાં કારણભૂત બને, એને ત્યાં મૂકવામાં આવ્યું હોય. એટલે આ બધું વિચાર જેણે કરવાના ફળનો નિર્ણય કરે, આ બધું નક્કી કરવું પડે. એટલે નિમિત્ત વિશેષ અગત્યની વસ્તુ છે. એટલે કે કર્મ જે વિચારવું સમાપ્ત થઈ ગયું, એ બીજા સ્થળે, બીજા સમયે આ બધા નિમિત્ત ને આ બધી જાતની યોજના કે નિર્ણય કરવાની ક્ષમતા કરવામાં નથી. આ તો બધું જ જાણતું હોય કે કર્મ કયા કયા પરિમળો રહ્યા છે. એટલે સુખ મળે કઈ રીતે મળે? આઈસ્ક્રીમ મળવાથી સુખ મળે, સિનેમાનું સુખ મળે, કોઈ ગીતનું સુખ મળે, ભજનનું સુખ મળે, કથાનું સુખ મળે. કયા પ્રકારનું સુખ મળવાનું છે? એના માટે નિમિત્ત ઉભા કરવા પડે ને પાછા. વિચાર કરો કેટલી બધી વસ્તુઓ થતી હોય છે દુનિયામાં. એકેય વસ્તુને સમજાવવા માટે કેટલી વસ્તુની જરૂર પડે ને એના માટે સર્વજ્ઞતા જ જોઈએ. એટલે બધું જ જ્ઞાન છે, એવો સર્વજ્ઞ જ આ બધું નક્કી કરી શકે. કર્મ તો વિચારું, કર્મ અને ફળ, ક્રિયા અને પ્રતિક્રિયા, બધામાં વધારે. એ પ્રતિક્રિયા કયા રૂપમાં આવશે, ક્યારે આવશે, કયા સંજોગોમાં આવશે, એવી અપેક્ષા કર્મ પાસે રાખવી. જે કર્મ બધે પરતંત્ર છે, કર્મ કરનારને પરતંત્ર છે, અને કર્મ તો પ્રયત્નનું પરિણામ છે. પ્રયત્ન પૂરો થાય, કર્મ પૂરું થઈ ગયું, એ હાજર પણ નથી.
ఇది ન યુક્તમ અનપેક્ષ અન્યત આત્મન પ્રયોગતૃ. તેથી પોતાના સિવાય બીજું કે પોતાનું બીજું પ્રયોગતૃ, પ્રયોગ કરનાર, પોતાને પ્રેરિત કરનાર કોઈ ચેતનની અપેક્ષા રાખે છે આ કર્મ, તો કર્મના ફળમાં કર્મનો મહાન હિસ્સો છે એની ના નથી. પણ તદુપરાંત કર્મને એ પ્રકારે ફળ જન્માવા માટે પોતાનાથી અન્ય કે પોતાના પ્રયોગતૃની, પોતાના પ્રેરકની આવશ્યકતા છે. જે દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે સામે જે લક્ષ્ય છે એને વિધવા માટે ધનુષ્ય જોઈએ, અને ધનુષ્ય વગર તીર છૂટી ના શકે, એને લક્ષ્ય ન વિધાય, બરોબર, પણ માત્ર ધનુષ્ય પર્યાપ્ત નથી. ધનુષ્યને પોતાના સિવાય કોઈક ચેતન પ્રેરક છે, જે ધનુર્ધારી છે, એની આવશ્યકતા છે, જે ધનુષ્યને પ્રયુક્ત કરે, એનો પ્રયોગ કરે એનો. અને એ પ્રકારે તો લક્ષ્યને વિધવા માટે બે જોઈએ, ધનુષ્ય પણ જોઈએ અને ધનુર્ધર પણ જોઈએ. તેમ કર્મ એલું ધનુષ્ય જેવું છે. જરૂર જગતની વિચિત્રતા નક્કી કરવા માટે, કર્મફળની વિચિત્રતા માટે કર્મ આવશ્યક છે, અને એ પણ એનું પણ બહુ મહત્વનો ફાળો છે. પણ અહીં એવું કહેવામાં આવે છે, કશું નક્કી કરવા માટે બે ઘટકો જોઈએ, કર્મ અને કર્મનો પ્રેરક, અચેતન અને ચેતન. કરતા એવા ફલકાલે પ્રયુક્તા એ દિશે. તો કે ચાલો, જો કર્મ ન હોય તો કર્મ કરનાર કર્મ અત્યારે કરે છે, જ્યારે ફળ આવે ને ત્યારે એ કરતા જ નક્કી કરે કયા પ્રકારનું ફળ મળશે. મયા નિવર્તિતોસી ત્વામ પ્રયોગશે ફલાય આત્મરૂપમ ફલમિતિ. હે કર્મ, હું તને પ્રયુક્ત કરું છું અને આત્માને તારે અનુરૂપ ફળ આપવા માટે તને પ્રયુક્ત કરું છું. આમ કર્મ કરનાર નક્કી કરતો હોય શું ફળ મળશે. તો એક તો એ કે દેશકાલ નિમિત્ત વિશેષ અનભિજ્ઞત્વાદ. વળી પાછું જેમ કર્મ અચેતન હોવાને કારણે કર્મમાં આ પ્રકારનું જ્ઞાન ન હોય દેશકાળ કે વિશેષનું, તેમ કર્મ કરનાર કરતા છે એ પણ અત્યંત અલ્પ જ્ઞાન ધરાવવાને કારણે એને પણ દેશકાળ કે નિમિત્ત વિશેષનું જ્ઞાન નથી આવતું. એટલે દેશકાળ નિમિત્ત વિશેષનું જ્ઞાન ધરાવનાર જ કર્મફળ નક્કી કરી શકે, જે આ જીવમાં કર્મના કર્તામાં નથી. યદિ કર્તા દેશ વિશેષ અભિજ્ઞ સન સ્વાતંત્ર્યેણ કર્મ નિયુંજ્યાત. કર્મ કરતા જ પોતે દેશ વિશેષ અનભિજ્ઞ સન, આ બધાનું જ્ઞાન ન હોવા છતાંય પણ સ્વતંત્રતયા કર્મ નિયુંજાત, કર્મને નિયુક્ત કરતો હોય. એ કર્મ હું તને નિયુક્ત કરું છું, આ પ્રકારે ફળ તું આપ. તો અનિષ્ટ ફલસ્ય અપ્રયોગતા સ્યાત. તો કોઈ પણ માણસ પોતાને અનિષ્ટ એટલે અનિચ્છનીય ફળનું પ્રયોગતા ન થાય. કોઈ કર્મ ના કહે કે ભાઈ તું તમાચું મારવાનું, તમાચું માર્યો કોઈ કહે અત્યારે મેં કર્મ કર્યું, એવું પણ પરિણામ આવે ને. ઘણી વાર આપણે કયું કરીએ આવું કરવું પડતું હોય છે. એટલે પેલી જીભ અને પેલા દાંત વચ્ચે આવો સંવાદ થાય ને, દાંત ક્યાંય જીભને ધમકી આપે, જો ગડબડ કરી છે ને કચડી નાખીશું, જો જરાક પેલી કહે જો ગડબડ કરીશ ને એક શબ્દ બોલીશ ને 32 બહાર આવી જશો. અને તેથી કંઈક કોઈ પણ એવું કરવા ના કરે કે જેથી પોતાને સજા થાય, પોતાને દુઃખ પડે, એવું ના બધું થાય જ છે. એનો અર્થ એ થયો કે ભાઈ કર્મ કરનાર કર્મના ફળમાં નક્કી કરવા માટે જવાબદાર નથી. એ નથી કોઈ દાડો પોતાના પ્રિય કર્મ ફળ નક્કી કરે છે. તો હવે પેલા જરત મીમાંસક કહે છે નિર્નિમિત્તમ સતત અનિચ્છા આત્મસંવેતમ તચ્ચર્મ વિકરોતિ કર્મ ઇતિ. નિર્નિમિત્તમ, કોઈ નિમિત્ત વગેરે જ. ટૂંકમાં કર્મના ફળ માટે કશું નિમિત્ત જોઈએ કોણે કહ્યું? ભાઈ દેશ કાલ નિમિત્ત વિશેષ આ બધાનું આવું જોઈએ એવું કોણે કહ્યું?
અર્થાત કર્મનું ફળ કશું સંજોગો જન્મવા માટે નિમિત્ત જેવું પણ જાતે જ જન્મે છે. આ ફળ જાતે જ જન્મે છે. નિમિત્ત જોઈએ એવું શા માટે? નિમિત્ત જોયું નક્કી કરો તમે કે આ ફળ જન્મવા માટે આ સંજોગો જન્મવા જોઈએ, તો પછી એને રચનાર કોઈક જોઈએ. પણ નિર્નિમિત્તમ અને તદ અનિચ્છા, એમાં કર્તાની ઈચ્છા કોઈ જવાબદાર હોતી નથી. આત્મસંવેદમ તચ્છર્મ વિકરોતિ કર્મ. મીમાંસુક એમ તો કે આત્મસંવેદમ કર્મ, કર્મ છે ને આત્મસંવેદમ એટલે બીજી પાદમાં આત્મસંબદ્ધમ ઇત્યર્થ. આત્મા સાથે એટલે કર્મ કરનાર સાથે સંબંધિત છે, એને શંકા જ નથી. કે જે કર્મ કરનાર છે એને જ કર્મ ફળ મળે છે, માટે કર્મ છે એ આત્મસંવેદમ આત્મસંબદ્ધિત સંબદ્ધમ આત્મ સંબંધિત છે, એવું તો સ્વીકારાય છે. પણ અનિચ્છા, એમાં કર્મ કરનારની ઈચ્છા વગેરે કોઈ નિમિત્ત જવાબદાર નથી. નિર્નિમિત્તમ કર્મ, કોઈ નિમિત્ત વગેરે જ બસ ફળ મળે છે. ચર્મવત વિકરોતિ કર્મ, કર્મ પોતે વિકાર પામે ને કર્મ ફળ બને છે, એમાં કોઈ નિમિત્તની જરૂર નથી. તો દૃષ્ટાંત આપવામાં આવે ને સમજાવવામાં આવ્યું, યથા શરીરે ચર્મ વર્ધતે પક્ષીયતે ચ. જેમ આપણા શરીરમાં ચામડી વૃદ્ધિ પામે, ક્ષય પણ પામે. આમ યુવાવસ્થામાં ચામડીમાં વૃદ્ધિ આવે, શરીર વૃદ્ધે ત્યારે વધે ત્યારે, પછી ઘટે ત્યારે બિચારો અપક્ષીયતે. શોભ સ્ફોટા જ્યાં જાતના બધા વિકારો જન્મે એમાં. નચ તત્ર, એમાં ભાઈ આ શરીર ધરાવનાર જે છે, ચર્મ ધરાવનાર, ચર્મ સાથે સંબંધિત. ચર્મ કેવી આત્મ સંબંધી છે, સંબંધિત છે. તો હું કઈ નક્કી નથી કરતો કે આ ચામડી કેવી રીતે વિકાર પામશે. મારી ઈચ્છા એમાં જવાબદાર નથી. આ મારી ચામડીમાં કયા પ્રકારનો વિકાર થાય છે એમાં અનિચ્છા કરતો હું, અનિચ્છા કોઈ કરતા નહીં. કરતા એટલે કર્મ સાથે સંબંધિત, ચામડી સાથે સંબંધિત હું, મારી ઈચ્છા એમાં કોઈ જવાબદાર નથી. નચ તત્ર કરતો શરીરના ઈચ્છાદિ નિમિત્તમ ભવતી. તો ચામડીમાં આ પ્રકારના વિકાર થાય માટે ચામડી ધરાવનારા જે છે શરીરી, એની ઈચ્છા કે એનું કશું કે કર્મ કશું એના માટે નિમિત્ત બાંધતે આપણે જોતા નથી, એને જાતે જ થાય છે, જાતે થઈ શકે. તદ્વત કર્મ વિકારો નિર્મિત્ત, તેવી રીતે કર્મ પણ વિકાર પામે ને કર્મ ફળ બને, એમાં કોઈ નિમિત્તની જરૂર નથી તમારે. નિમિત્ત નિમિત્તમાં ઈશ્વર જોઈએ, પણ નિમિત્તની જરૂર જ નથી. પછી ન છે નિર્નિમિત્તમ, તો ઉત્તર આપવામાં કોઈ નિર્નિમિત્ત ચર્મ વિકાર કર્મ નિમિત્તકત્વાત. બી ચર્મમાં જે વિકાર આવે છે ચામડીમાં, એ પણ એની પાસે કર્મ હોય જ છે. ટૂંકમાં બાળપણ છે, યુવાવસ્થા છે, વૃદ્ધાવસ્થા, અવસ્થાઓ બધી કર્મનું પરિણામ છે, એમને નથી થતી. ચર્મ વિકાર કર્મ નિમિત્તકત્વાત. એ પણ આ માણસે કરેલા કર્મના પરિણામે છે. કોનું કર્મ? એ ચામડી ધરાવનાર શરીર, શરીર ધરાવનાર શરીરી છે ને એના કર્મ જવાબદાર છે. બધાની ચામડી એક શરીર વિકાર પામતી નથી, જુદા પ્રકારનો વિકાર પામે છે ને, એટલે કર્મ નિમિત્તકત્વાત. દૃષ્ટાંત માટે તમે જે દૃષ્ટાંત આપ્યું ને કે ચર્મ વિકાર છે, નિર્નિમિત્ત છે, કોણે કહ્યું? એમાં પણ એ ચર્મ ધરાવનાર જે છે શરીર, એનું કર્મ નિમિત્ત છે. હવે આગળ વધીએ આપણે 83મા પાન પર. આનંદગીરી મહારાજે કહ્યું કરતું અનિચ્છા કર્મ વિકરોધી દૃષ્ટાંત અભાવાત. કર્મ કરનારની ઈચ્છા વગેરે જ કર્મ પોતે જ વિકાર પામીને ફળ બને છે, એમાં કર્તાની ઈચ્છા વગેરે કોઈ જવાબદાર નથી, કોઈ દૃષ્ટાંત નથી. તમે ચર્મનો બી વિકાર છે, તમે ચામડીના વિકારનું દૃષ્ટાંત આપ્યું, એમાં પણ નિમિત્ત છે.
કર્મ નિમિત્ત છે, કર્મ ઈચ્છા નિમિત્ત છે. હું કર્મ કરું એના પરિણામે મારી ચામડીમાં વિકાર આવે, પણ એ કર્મ મારી ઈચ્છામાં હોય છે. તેથી સનિમિત્તત્વાत्. હવે આગળ કહે છે યચ્ચ આનંદગીરી કે યચ્ચ સૌગતે એને ઉચ્ચતે, નવો પક્ષ આવે. હવે સૌગત એટલે બૌદ્ધ. એ શું કહે છે? બધા લોકોએ પોતાના પક્ષના સમર્થનમાં જાત જાતના દૃષ્ટાંતો ઉભા કરેલા છે. એટલે ફલકાલ પર્યંતમ કર્તું અવસ્થાના ભાવાત. ભાઈ આ સૌગત એટલે બૌદ્ધ દક્ષિણિક વિજ્ઞાની કહે છે કે ફલકાલ પર્યંતમ, આ કર્મ અત્યારે કરીએ, ફળ પછી ભવિષ્યમાં મળે ત્યાં સુધીમાં કર્તું અવસ્થાના ભાવાત. બધા જાણે છે કે એવી કરતા હાજર નથી. તો એ કોણ કયો? એનો ક્ષણિક વિજ્ઞાની કરતા. એ કોને આત્મા કહે છે? ક્ષણિક વિજ્ઞાનના આત્મા કહે છે. પ્રત્યેક ક્ષણે નવું નવું વિજ્ઞાન આવે એટલે કર્મ કરનાર ક્ષણિક વિજ્ઞાની ગયો અને કર્મનું ફળ ભોગવનાર ક્ષણિક વિજ્ઞાની બીજો છે. એટલે ફલકાલ પર્યંતમ કોણ કહે છે કે બે એકનો એક કરતા ફળ ભોગવે છે? ફલકાલ પર્યંતમ, આ ફળનો જયારે કાળ આવે ત્યાં સુધી કર્તું અવસ્થાના ભાવાત. આ કર્મ કરનાર છે જે ક્ષણિક વિજ્ઞાની, એ એની અવસ્થા એટલે એની હાજરી નથી, એ વિદ્યમાન નથી. તેથી ન કર્તૃ સંવેદમ કર્મ. તમે એમ ના કહી શકો કે કર્મ છે એને આ કર્તા સાથે સંબંધિત છે, કર્મ કરનાર સાથે જોડાયેલું છે, એવું ન કહો. કારણ કે આ ક્ષણિક વિજ્ઞાનમાં કર્મ કરનાર એક ક્ષણિક છે, એક ક્ષણ છે, અને ફળ ભોગવનાર બીજો છે. કર્મ કરનાર તો ક્ષણમાં આવીને જતો રહો. ન કરતું સંવેદમ કર્મ, પણ કર્મ છે કર્તા સાથે જોડાયેલું નથી. ત્યારે તો ફળ કેવી રીતે આવે છે? કિંતુ ક્ષણિક વિજ્ઞાનેન આત્મના કૃતમ. આત્મા કેવો છે? આત્મ સંવેદમ નથી. આત્મા કોણ છે? ક્ષણિક વિજ્ઞાન. ક્ષણિક વિજ્ઞાન જેવું સ્વરૂપ ધરાવનાર આત્મા છે. કૃતમ કદાચિત ફલસ્ય આકૃષ્ટમ ભવતી. તો અત્યારે એક આત્માએ કર્યું ને કર્મ, ક્ષણિક વિજ્ઞાન, એ કદાચિત ક્યારેક ભવિષ્યમાં એ કર્મ છે એ ફળને આકૃષ્ટ કરે છે. તો આપણને કર્મ ફળ પ્રાપ્ત થાય કઈ રીતે? આ કર્મ છે ને પોતે ફળને આકર્ષણ કરે છે. એમ કરીને આ આત્માને ફળ ભોગવવા માટેના સંજોગો, ફળ ભોગવે છે આત્મા. આત્માએ કઈ કર્યું એ તો આત્મા તો ગયો કરનાર. હવે જે આત્મા ભોગવી રહ્યો છે એ ભોગવાનું કારણ શું છે? પેલું કર્મ જે કરવામાં આવેલું ને, એ કર્મ અત્યારે પોતાના ફળને આકૃષ્ટ કરે છે, એને જ ખેંચે છે. અને તેથી આને કર્મનું ફળ ભોગવવાનું હોય છે. એટલે કર્મ આત્મા સાથે સંબંધિત છે એક નથી. કર્મ કરનાર છે ફળ કાળે હાજર હોતો નથી. અને તેથી કર્મ પોતે જ ફળને આકર્ષે છે, ખેંચે છે, અને એ રીતે આ કર્મનું ફળ ભોગવવામાં આવે છે. એનું દૃષ્ટાંત તો દૃષ્ટાંત કહે છે યથા અયસ્કાંતો મણિ કદાચિત તેત ચેતનેન પ્રયુક્ત અન્યદાપી લોહસ્ય પ્રેરકો ભવતી. બધા કઈ જાતના દૃષ્ટાંતો લઈ આવ્યા છે. અયસ્કાંતો મણિ એટલે કે એટલે આપણે શું કહેવાય એને? લોહ ચુંબક. અને મણિ કે કોઈ પથ્થર કે લોહ ચુંબક. કદાચિત ચેતનને પ્રયુક્ત. લોહ ચુંબક કેવું છે? અત્યારે હું ધારો કે એને મૂકો આ બાજુ છે આપણી પાસે લોહ ચુંબક. હા, એ ભૂલી ગયો. લોહ ચુંબક. તો આ લોહ ચુંબક ને મેં ધારો કે હવે તો મૂક્યું, આ એ લોહ ચુંબક છે, ખરું છે? તો કદાચિત ચેતન પ્રયુક્ત આમ હવે ચેતને મૂક્યું હોય,
અન્યદાપી લોહસ્ય પ્રેરકો ભવતી. હવે જેણે આ લોહ ચુંબકને અહીંયા મૂક્યું, પ્રયોગ કર્યો, એ પેલાને ખેંચતો નથી. ખેંચાય કોણ ખેંચે? લોહ ચુંબક ખેંચે છે, હું નહીં. હું શું કરું છું? માત્ર લોહ ચુંબકનો પ્રયોગ કરું છું, એને આ પ્રકારે મૂકું છું. અને લોહ ચુંબક છે ને એ જ પેલા લોખંડના ટુકડાને ખેંચે છે. કદાચિત ક્યારેક પહેલા મૂકી રાખ્યું એમ, પણ લોહ ચુંબક પછી એનું કામ કરે. લોહ ચુંબકનો આવો સ્વભાવ છે કે લોખંડને આકર્ષવું. એટલે મેં એને ગમે ત્યારે મૂક્યું હોય, પણ અત્યારે મૂક્યું મારે અત્યારે આકર્ષણ કરવું, પછી પણ આકર્ષણ તો કરે જ ને. કદાચિત ચેત એને પ્રયુક્ત. કઈ ફૂટપાથનો 13મી પાદનો જોવાઈ શકે છે. લોહાભિમુખ્યેન સ્થાપિત યાવત. આ લોખંડ છે ને, અભિમુખ્યેન આ લોખંડની સામે સમક્ષ મૂકવામાં આવે. અન્યદાપી 14મી પાદના પ્રયોગ કાલે અન્યસ્મિન કાલે બી. અત્યારે મૂક્યું પછી પણ એ તો જ્યારે લોખંડના ટુકડાને ખેંચવાનું જ છે, કે એનો સ્વભાવ છે. એનો ભાવ એ છે કે આ લોહ ચુંબકનો પ્રયોગ કરનાર નહીં, લોહ ચુંબક છે ને પેલા લોખંડના ટુકડાને આકર્ષતું હોય છે. તેમ કર્મ કરનાર નહીં, કર્મ છે ને પોતાના ફળને ખેંચતું હોય છે. તો લોહ ચુંબકનો પ્રયોગ અત્યારે મેં કર્યો, મેં મૂક્યું, તો ભવિષ્યની અંદર પણ એ લોહ ચુંબક પેલા એક લોખંડના ટુકડાને ખેંચે. તેમ અત્યારે મેં કર્મ કર્યું, એક ક્ષણિક વિજ્ઞાનીએ કર્મ કર્યું. એ કર્મ કેવું છે? લોહ ચુંબક જેવું છે. ભવિષ્યની અંદર પણ પોતાના ફળને ખેંચશે, અને એ રીતે કર્મ ફળ મળે છે. આવું છે, આવું છે. તદ્વત ઇતિ. આ પ્રકારે કેમ ના હોય? કારણ કે એ તો નિત્ય આત્માને સ્વીકારતા જ નથી ને, ક્ષણિક આત્માને સ્વીકારે છે. એટલે નિત્ય વસ્તુ સ્વીકારતા નથી. ઈશ્વર તો છોડો, આ જગત જે છે એ તો માત્ર મનનું કલ્પના જ છે. એટલે એવું જ સર્જન છે. એ સબ્જેક્ટિવિસ્ટ કહે, એટલે કે ટૂંકમાં એ લોકો કહે છે કે આ જગત છે માત્ર મનની કલ્પના જ છે. અચ્છા, બધું વ્યવસ્થિત બધી છે કલ્પના, એમ કહેવાય. એમાં કર્મના નિયમ બધું લાગુ પડે છે ખરું. એમાં કર્મ કરનાર એ નક્કી નથી કરતો, કર્મ પોતે જ નક્કી કરે છે ફળ, અને એના સમય ખેંચી લાવે છે. આ પ્રકારે આજે ક્ષણિક વિજ્ઞાનીનો મત છે ને, તત્રાહ એના સંબંધમાં ભાષ્યકાર કહે છે, ન છે આત્મકૃતમ. ભાષ્યકાર કહે છે ન છે આત્મકૃતમ અકર્તુ સમવેતમ અયસ્કાંતમણિવત આકૃષ્ટુ ભવતી. ઉત્તર જ આપી દે છે, કારણ કે ટૂંકમાં પૂર્વ પક્ષે કહ્યું નથી, પણ આ આનંદગીરી મારે પૂર્વ પક્ષે કહ્યો, એ પૂર્વ પક્ષની અપેક્ષા રાખીને ઉત્તર ન છે. વળી આત્મકૃતમ કર્મ આત્મા વડે કરાયેલું છે. અકર્તૃ સમવેતમ, પરંતુ કર્તા સાથે જોડાયેલું નથી. આ કર્મ છે ને કર્મ કરનાર સાથે સંબંધિત નથી. કારણ કર્મ કરનાર ક્ષણિક વિજ્ઞાન તો આવે ને ગયો. જો કર્મ પણ એની સાથે સંબંધિત હોય તો કર્મ જતું રહેવું થાય ને પછી તો. કર્મ ક્ષણિક નથી, આત્મા ક્ષણિક છે, કર્મ ક્ષણિક નથી. કર્મ ચાલુ રહે છે અને પોતાના સમય અને સ્થળ વગેરે વગેરે ફળ આપે છે. અકર્તૃ એટલે કર્તૃ અસમવેતમ. અકર્તૃ સમવેત એટલે શું? કર્તા સાથે સંબંધિત નથી એવું કર્મ, સ્વતંત્ર છે. અયસ્કાંત મણિવત, લોહ ચુંબકની જેમ આકૃષ્ટુ ભવતી, કર્મના ફળનું આકર્ષણ કરે છે. એટલે કર્મ ફળ કોણ જન્માવે છે? કર્મ જન્માવે છે. કેવું કર્મ? જે આત્મા સાથે સંબંધિત નથી. એક આત્માએ કરેલું કર્મ છે, એનું ફળ તો બીજા આત્માએ ભોગવવું પડે પાછું.
ખરું ને? ક્ષણિક વિજ્ઞાન કોને કહેવાય કે પ્રત્યેક ક્ષણે નવો નવો આત્મા જન્મતો હોય તો એક આત્માએ કરેલું કર્મ ભોગવવાનું બીજા નચે એ કે આવું આવું ના હોઈ શકે. કેમ? પ્રધાન કર્તૃ સંવેદત્વાત કર્મણ. આ કર્મ છે ને એ પ્રધાન કર્તા સાથે હંમેશા જોડાયેલું છે. કર્તામાં પછી પ્રધાન કરતા એટલે પ્રધાન પણ છે ને એવું સમજાવશે કે કારણ કર્મ થઈ રહ્યું હોય ત્યારે ઘણા કારકો જોઈએ ને. કર્તા એક કારક છે, કર્મ બીજું કારક છે, કરણ ત્રીજું કારક છે. આ બધામાં પ્રધાન સ્વતંત્ર કોણ છે? કર્તા. જે પ્રધાન પણ છે ને કર્તા પણ છે એવું કારક એની સાથે કર્મ જોડાયેલું છે. એટલે કરણ સાથે નહીં, બીજા બધા સાથે નહીં. આપણે હોમ કરીએ ત્યારે હોમ કરનાર પછી આહુતિ આપે, આહુતિને આપણે કર્મ કહીએ, આહુતિ આપવાની ક્રિયા કહીએ, અગ્નિને અધિષ્ઠાન કહીએ. આ બધા નક્કી નથી કરતા. પ્રધાન કર્તૃ સંવેદ. તમે કદાચ ગૌણ કરતા માની લો, યજમાન હોય ને પેલા એને કહ્યું હોય અગ્નિ ઋત્વિજને, તો ઋત્વિજ કર્મ કરે છે તો એનું ફળ પેલા ને મળે પાછું. પ્રધાન કરતા કોણ છે? યજમાન છે. એટલે કદાચ એવું કોઈ કરતા હોય તો પણ કર્મ જે પ્રધાન કર્મ કરનાર છે એને ફળ મળે. પ્રધાન કર્તૃ સંવેદત્વાત કર્મણ. આ કર્મ છે એ પ્રધાન કર્તા સાથે જોડાયેલું છે. અને માટે એક જણાએ કર્મ કર્યું એક આત્માએ અને બીજા આત્માને ફળ મળે એવું સ્વીકારી શકાય નહીં, કારણ તો પછી કોઈ જાતની વ્યવસ્થા રહે નહીં. તો આનંદ રીતે સમજાવે છે કર્ણાદિની પ્રધાન કર્તૃ સંવેદત્વાત. કર્ણાદિની કારકાણી એટલે કારક છે ને, કર્મ છે, કરણ છે, મુખ્યત્વે આ છે. બીજા કયા કારકો? એટલે પછી ચાલો બીજું સ્થળ છે, અધિકરણ છે, વગેરે વગેરે. કર્ણાદિની કારકાણી છે. યહ પ્રેરયન કરોતી. કર્મ સંપન્ન કરવા માટે આ બધા કારકોને પ્રેરિત કરીને સંપન્ન કરે છે. આહુતિ આપ્યું હોય તો એ હવે તે અર્પણ ચમસ છે, એક કારણ છે. પેલું જે આહુતિ છે એ દ્રવ્ય છે એ પણ કારક છે, અગ્નિ પણ કારક છે. આ બધા કારકો ખરા. પ્રેરે આ બધા કારકોને પ્રેરણા કરનાર કોણ છે? મુખ્ય કરતા છે તે સપ્રધાન કરતા. તો પછી 15મી પાદમાં કહે છે પ્રધાન કરતા એથી કારકેશુ પ્રધાનશ્ચાસુ કર્તા છે ઇત્યર્થ. કર્તા પણ એક કારક છે, બધા કરતા કારકમાં એ પ્રધાન છે અને કર્તા પણ જેને પ્રધાન કારક પ્રધાન કર્તા કહેવામાં આવ્યો. તો આ પ્રકારે બધા કારકોને પ્રેરણા કરાવીને કર્મ સંપન્ન કરનાર. કારણ કે આહુતિ દ્રવ્ય છે જાતે ના જાય, કશું જાતે થાય નહીં. આ કરનાર આ હોય, અગ્નિને પેટાવનાર પણ એ હોય, બધું કરનાર એ જ હોય. એ બધાને પ્રેરણા કરનાર છે. એને પ્રધાન તત્સંવેદમ કર્મ પ્રસિદ્ધમ. હવે આ પ્રકારે જે કર્મ કરે અગ્નિ એને સ્વર્ગ મળે એ પ્રસિદ્ધ છે. ભાઈ કર્મ એક કરે સ્વર્ગ બીજાને મળે એ વસ્તુ કોઈ પ્રસિદ્ધ નથી. પ્રસિદ્ધ શું છે? જે કર્મ કરે એને કર્મનું ફળ મળે. તત્ પ્રસિદ્ધમ. 16મું પ્રસિદ્ધમેતિ તથા ચ ન કર્તૃ સંવેદન કર્મેતિ સૌગતમતમ પ્રસિદ્ધિ વિરોધેન બાધિતમિતિ ભાવ. એવું છે ને કે એક વસ્તુ બીજા પ્રમાણથી બાધિત થાય. આમ સૌગત મતમ જે છે કે છે કર્તૃ સંવેદમ ન કર્તૃ સંવેદમ કર્મ. સૌગતનો બૌદ્ધનો શું મત છે કે કર્મ છે કરતા સાથે સંબંધિત નથી.
પ્રસિદ્ધિ વિરુદ્ધ. પ્રસિદ્ધિ શું છે? કે જે કર્મ કરે એને ફળ મળે એવું પ્રસિદ્ધ છે. આ પ્રસિદ્ધિ બીજું પ્રમાણ થયું. સૌગતે જે કંઈ પ્રમાણ આપ્યું હોય એનાથી જે કંઈ નિર્ણય પર આવ્યો હોય એ આ પ્રસિદ્ધ પ્રમાણથી બાધિત થયું. એટલે આ બાધિતમ આ પ્રકારે યસ્ય હેતો સાધ્ય ભાવ પ્રમાણાંતર નિશ્ચિત સ બાધિત. આ હેતુ બાધિત થયો. હેતુ આ હેતુ છે ને સાધ્ય તમારું સિદ્ધ કરતો નથી. તેથી પ્રમાણાંતરેણ બાધિત. કોઈ કે આ તો આ વનની અનુષ્ણ ધારો કોઈ આવું અનુમાન કે પ્રતિજ્ઞા છે, હેતુ છે, દૃષ્ટાંત છે, કેવું કેવું એટલો અનુમાન થઈ ગયો. યથા વનની અનુષ્ણ કોઈ કહે. અમે શું કહીએ છીએ? અગ્નિ કેવો છે? અનુષ્ણ છે, ઠંડો છે. કેમ? દ્રવ્યત્વાત. દ્રવ્ય હોવાને કારણે જલવત. જળ પણ દ્રવ્ય છે, બરાબર, અને અનુષ્ણ છે. અગ્નિમાં દ્રવ્ય તો ખરું જ ને. એ તમે હેતુ કયો આપ્યો? દ્રવ્યત્વાત હેતુ છે. એ હેતુ શેને માટે તમે કહ્યો? અનુષ્ણત્વ સિદ્ધ કરવા માટે. અગ્નિ કેવો છે? પક્ષ છે. તમે સિદ્ધ કરવા માટે અનુષ્ણ ઠંડો છે. હેતુ શું આપ્યો? દ્રવ્યત્વાત. દ્રવ્ય તો હેતુ છે, અનુમાન થયું. તો હવે થયું શું કે અગ્નિ ઠંડો છે એ વસ્તુ બીજું પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, સ્પર્શરૂપી પ્રમાણથી બાધિત થાય છે. આ સ્પર્શરૂપી પ્રત્યક્ષ પ્રમાણ શું કહે છે? કે અગ્નિ ગરમ છે. અને તેથી તમારું આ હેતુ કે દ્રવ્યત્વ છે, દ્રવ્યત્વ હેતુ ખોટો છે. આના માટે આ સાધ્ય સિદ્ધ કરવા માટે એટલે તમારો આ હેતુ છે ને બાધિત થયો પ્રસિદ્ધ આ પ્રમાણથી. કયું? સ્પર્શરૂપી પ્રમાણ. તમે અહીંયા આગળ જાણીતું છે કે જે કર્મ કરે એને ફળ મળે. તો તમે કહો કે ભાઈ કર્મ છે આ સમવેત જે કરતા સાથે એ કેવું છે? એ બાધિત થયું છે અને તે પ્રસિદ્ધથી કે જે કર્મ કરે એને ફળ મળે. આ મત છે ને એ બાધિત થયો. લોકો મત બાંધીને જાત જાતમાં અંદર કેટલી બધી ગડમથલ કરી કે ના એક જ જેમ ઘણી પેલું તમે રમતા હોય ચેસ રમતા હો, કેટલી ગડમથલ કે આમ કઈ જાય પેલો કટાક કરે સીધો છે શું કહે ને ચેકમેટ કરે, સીધો જ થઈ જાય. અડધા કલાક પછી એના એક છોકરી આમ મૂકી તરત ચેકમેટ થઈ જાય. એવું અહીંયા આગળ છે બધું. તો આનંદગીરી કહે છે તત્સંવેતમ કર્મ પ્રસિદ્ધમ. જોઈ લીધું આપણે કે પ્રસિદ્ધ છે કે કર્મ જે કર્મ કરનાર છે એની સાથે જોડાયેલું હોય છે. તસ્ય ફલકાલ પર્યંતમ સ્થાયિત્વમ એષ્ટવ્યમ. અને વળી તસ્ય 17મી પાદના. હવે જે પ્રધાન કરતા છે, બીજા બધા કારકો જતા રહ્યા. ટૂંકમાં જે ચમસ પણ છે અને પછી દ્રવ્ય પણ છે ને આ બધા કારકો જતા રહ્યા. એવું કહે છે કર્મ કર્યા પછી કર્મ તો બિચારું શાંત થઈ ગયું. પ્રયત્ન પૂરો થયો, કર્મ પણ નષ્ટ પૂરું થઈ ગયું. તો ચાલુ કરતા ચાલુ રહે છે. એટલે તસ્ય ફલકાલ પર્યંતમ. આ જે પ્રધાન કરતા છે ને એને હોવું, જ્યાં સુધી ફળ મળે નહીં ત્યાં સુધી એ પ્રધાન કરતા હોવું જોઈએ વિદ્યામાં, તો જ એને ફળ મળે. તો આ નિયમ છે. તમે જે કરે એ જ પામે. એ કહે છે નહીતર કોઈ વ્યવસ્થા ના રહે ને, નહીં તો પછી ટકેશેર ભાજી ટકેશેર ખાજાવું થઈ જાય ને પછી એ ચાલે નહીં. વ્યવસ્થા તો જ રહે જ્યારે જેણે કર્મ કર્યું છે એ જ એનું ફળ ભોગવે. અને એ ફળ ભોગવણો હાજર હોવો જોઈએ. બીજા જન્મમાં આવે 10 જન્મ પછી એ ખબર ન હોય ને કે મને કેમ આવું થઈ રહ્યું છે. આપણે ખબર હોતી નથી કેટલી વસ્તુ થાય છે, ખબર નથી હોતી. પણ જે થાય છે આપણે કરેલા કર્મનું પરિણામ હોય છે. આવો નિયમ છે.
તસ્ય ફલ કાળ પર્યંત સ્થાયિત્વ એષ્ટવ્યમ. એ પ્રધાન કરતા છે એ ફળ પ્રાપ્ત થાય ત્યાં સુધી હાજર વિદ્યમાન હોવો જોઈએ. એ ઈચ્છનીય છે, જરૂરી છે, તો જ વ્યવસ્થા જળવાય. નહીં તો શું થાય? અન્યથા અકૃત અભ્યાગમ કૃત વિપ્રણાશ પ્રસંગાત. નહીં તો શું થાય? અકૃત અભ્યાગમ, મને જે થયું કે મેં કર્યું નથી અને મને કંઈક થયું. અકૃત અભ્યાગમ, મેં નથી કર્યું અને મને એનું ફળ પ્રાપ્ત થયું. કૃત વિપ્રણાશ, અને કરેલું હું હોઉં નહીં હાજર, અત્યારે જેને પ્રાપ્ત થાય ફળ એને કરેલું નથી કર્મ, એટલે એને શું થયું? નથી કરેલું ફળ પ્રાપ્ત થયું. અને પેલા કર્યું ને બિચારામાં જતું રહ્યું, બંધ થયું ને. એટલે અકૃત અભ્યાગમાં જો ફળ જે પ્રાપ્ત કરનાર છે કરતા કરતા જુદો હોય તો એને જે ફળ પ્રાપ્ત થાય છે અકૃત, જે કર્મ નથી કર્યું એ ફળ એને પ્રાપ્ત થયું. અને કર્મ કરનાર છે જો હાજર એને કરેલું બીજા નષ્ટ થઈ ગયું, એટલે કૃત વિપ્રણાશ, કરેલું નષ્ટ થઈ ગયું અને નહીં કરેલું, એટલે યુ આર સ્ટક વિથ મેં કર્યું નથી ને મારા માથે પડ્યું થાય ને. એવું બધા માને છે, જુદી વાત છે. બધા માને છે કે મેં નથી કર્યું, બધું મને માથે પડે છે, એ સાચી. પણ આ નિયમ પ્રમાણે પ્રધાન કરતા છે ને એ ફળ મળે ત્યાં સુધી હાજર હોવું જોઈએ. આ કરેલું કર્મ એ તો કોટી કલ્પ સતે ના આપે. ગમે તેટલું કોઈ દિવસ કર્મ કરેલું છે ને એ ક્યારેય પણ ફળ આપ્યા વગર ક્ષીણ થઈ ના જાય. કલ્પ કોટી સતૈર આપી, અને કરોડો કલ્પ સુધી પણ જરૂર પડે રોકાય અને કર્મ ફળ આપે છે. ના ભોગતમ ક્ષીયતે કર્મ કલ્પ કોટી. એટલે ભોગવ્યા વગર કર્મ ક્ષીણ ના થાય, અને જેણે કર્મ કર્યું એને જ ભોગવવું પડે. નહીં તો અકૃત અભ્યાગમાં એટલે શું છે? આવું થાય એને તો કોઈ વ્યવસ્થા ન રહે. કર્મ એક કરે અને ફળ બીજા ભોગવવાનું હોય તો કોઈ વ્યવસ્થા ન રહે. તમને ખબર જ નથી કે હું કર્મ કરું છું, એનું ફળ તો મને નહીં મળે. એવું જાણતા તો કોઈ કર્મ કરે પણ નહીં. આ તો એવું કર્મ કરે મને ખબર છે, મને કઈ લાગતું ઓળખતું એટલે સહી કરીને જતો રહે. એવું ઘણું થાય બધું. આ તો ખબર છે હું કરી, એટલે અહીંયા 18મી પાદ નોંધમાં કહે. આ બીજું વસ્તુ છે પ્રત્યભિજ્ઞા અપ્રામાણ્યાચ. બીજી વસ્તુ છે પ્રત્યભિજ્ઞા નામની વસ્તુ છે, એટલે ઓળખાણ. પ્રત્યભિજ્ઞા એટલે જે આ વ્યક્તિને મેં ગઈકાલે જોયેલી એ જ આ વ્યક્તિ હાજર છે, અથવા હું જે ગઈકાલે અહીંયા આગળ બોલતો હતો એ જ હું અત્યારે બોલી રહ્યો છું, તો હું જે સવારે સાંભળી રહ્યો અત્યારે બોલી રહ્યો છું. તમે કોઈ સંભળાવે તો ભાઈ બોલો, તમે બોલો બીજા સંભળાવે, જે થતો હોય ટૂંકમાં આપણે ખબર છે ને. તો હું સાંભળી રહ્યો છું, હું જે વખતે બોલ્યો હતો એ અત્યારે સાંભળી રહ્યો છું. એટલે આ વસ્તુને પ્રત્યભિજ્ઞા કહેવાય, ઓળખાણ. એ ક્યારે હોય? બોલનાર અને સાંભળનાર એક જ હોય ત્યારે, કે સંભળાવનાર અને સાંભળનાર એક જ, વગેરે વગેરે. 18મી પાદમાં કહે છે યોહમ અચુચુરમ. એ સમજ નહીં પડે, અચુચુરમ ખબર નહીં પડે. એટલે શું ખબર છે? એ ચૂર ધાતુ છે, ચોરવું એનું રૂપ છે. યોહમ અચુચુરમ, મેં જે ચોરી કરી હતી સ ઇદાનીમ કારાગારમ પ્રવેશિત. અત્યારે એને કારાગારમાં નાખવામાં આવે. તો એને ખબર છે કે મેં જેને ચોરી કરી હતી એને અત્યારે આ ફળ મળી, દંડા પડી રહ્યા છે. ટૂંકમાં દંડા અત્યારે પડે ને જાત જાતના. ખબર છે કે હું જે બહાર હવે રખડતો હતો એને ત્યાં દંડા પડી રહ્યા છે. એટલે આનું નામ પ્રત્યભિજ્ઞા. આપણે જ્ઞાન છે ગઈકાલે હું જે આ બોલતો હતો એ જ અત્યારે હું બોલી રહ્યો છું, વગેરે વગેરે. એટલે આ હુંમાં આ આત્મામાં સાતત્ય છે. અગત્યની વસ્તુ એ છે. પેલા શું કહે છે? આત્મા ક્ષણિક છે. જો આત્મા ક્ષણિક હોય તો એક કરેલી વસ્તુ બીજાને યાદ હોય જ નહીં ને. યા સ્મૃતિ અનુભવ પૂર્વિકા, જેને અનુભવ થાય એને સ્મૃતિ થાય. તો અનુભવ પેલા થયો અને સ્મૃતિ મને એવું ના બની શકે. કર્મ પેલા ફળ બીજાને એવું બની ના શકે. એટલે આ ક્ષણિક વિજ્ઞાનની અંદર આ બે વસ્તુઓ છે.
ક્ષણિક વિજ્ઞાન એમ કહે કે કર્મ કરનારા કરતા છે એ તો ક્ષીણ થઈને નષ્ટ થઈ ગયો, અને કર્મ પોતે કોઈ રીતે કર્મફળને ખેંચે છે અને તેથી એને ફળ ભોગવવું પડે છે. તો ફળ ભોગવનાર જુદો છે, કર્મ કરનાર જુદો છે, તો પછી કોઈ વ્યવસ્થા કેમ ના રહે? શું થયું? અકૃત અભ્યાગમ કૃત વિપ્રણાશ. તદુપરાંત આપણે ખબર છે કે ગઈકાલે અત્યારે આપણે ફળ મળે ત્યારે ખબર હોય છે કે આ બધું જે પેટમાં ગડબડ છે, આ હું જેને સવારે હું આ જમ્યો ખાધું એ અત્યારે ભોગવી રહ્યો ધારો કે આપણે ખબર છે. એટલે કોઈ બીજી આમાં દર્શાવ્યું હતું કેમ કહ્યું કે ખબર છે કે એ એનું પરિણામ શું આવ્યું. આમ સાતત્ય છે ને, એટલે પેલો આમ હું અડક્યો પછી કોઈ અડકે નહીં તેવી રીતે એને ખબર છે કે આ હું જે અડક્યો હતો એ હું દાજ્યો હતો વગેરે. તો આ પ્રકારે સાતત્ય છે એ અનુભવનો વિષય છે. એટલે પ્રત્યભિજ્ઞા અપ્રામાણ્ય છે, એ પ્રત્યભિજ્ઞાને પ્રમાણ ગણવામાં આવે છે સાતત્ય માટે. એ પ્રત્યભિજ્ઞા નામનું વસ્તુ પ્રમાણ ન રહે જો જીવનમાં સાતત્ય ન હોય તો. એટલે આ સૌગતનો મત છે જે ક્ષણિક વિજ્ઞાન પર રચાયેલો છે એ કોઈ રીતે યુક્ત નથી. તો હવે પછી કોણ આવે છે આનંદગીરી. લોકાયતિક અભિપ્રાય ઉદ્ભાવ્ય દૂષયતી. લોકાયતિક ઉદ્ભાવ્ય દૂષે, પેલા ઘણીવાર અભિપ્રાય આપ્યા વગર દૂષિત કરે છે, એટલે આપણે કલ્પના કરી પડે શેનું દૂષણ આપવામાં આવે છે. એટલે આનંદગીરી આપણે સમજાવે. હવે કહે છે કે લોકાયતિક અભિપ્રાય ઉદ્ભાવ્ય, ભાષ્યકાર પોતે જ લોકાયતિક મત છે એ ઉદ્ભાવિત કરે છે, પ્રસ્તુત કરે છે, અને દૂષેથી એનું દૂષણ આપે છે. તો ભૂતાશ્રમિતિ એટલે કે છે ભૂતાશ્રમિતિ છે. આ કર્મ કેવું છે? આત્મા આશ્રય નથી. આત્મા એમની કોઈ વસ્તુ જ નથી. દેહ જ આત્મા છે. દેહ શું છે? આ ચાર મહાભૂતનો સંઘાત. કર્મ કરનાર કોણ છે? આ મહાભૂત કર્મ કરનાર છે. એટલે કર્મ છે ભૂત આશ્રય. તમે કોઈ ચેતન આશ્રય છે, કર્તૃ આશ્રય છે એવું નથી. ભૂત આશ્રય કર્મ. આ કર માત્ર ભૂત છે ને કયા ભૂત? ચાર મહાભૂત. વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ ચાર મહાભૂત છે જે આ શરીરને રચનારા છે, એ જ કર્મ કરે છે. એટલે કર્મનો આશ્રય આ ચાર મહાભૂત છે, એ જ કર્મ કરે છે. એ છે ન ઉત્તર આપે છે. એટલે પહેલા મત ઉદ્ભાવિત કરે છે, પછી દૂષિત કરે છે. ન દૂષણ કહે છે સાધનત્વાત એવું કહે છે. ના ભાઈ તમે કહો છો બરોબર, કારણ કે આ ભૂત શું છે? સાધન છે. આ કોઈ વસ્તુએ આશ્રય બનવા માટે એ સાધન ન હોવું જોઈએ. ભૂત તો સાધન છે, એ બીજો કોઈ એનો ઉપયોગ કરનાર છે. તો સમજાવે છે કઈ ભાષ્યકાર કહે છે કર્તૃક્રિયાયા સાધન ભૂતાની ભૂતાની. પોતે કહ્યું ન સાધનત્વાત, એ જ વાક્યને સમજાવે છે. કર્તૃક્રિયાયા કઈ છે? પાનું 6 ત્રીજી. કર્તૃક્રિયાયા સાધન ભૂતાની ઇતિ. શું એનો અર્થ શું થયો? કર્તૃક્રિયાયા કર્તૃક્રિયા એટલે શું છે કે કર્તા જે કર્મ કરે છે એના આ ભૂત સાધન છે. કર્તા કોઈ કર્મ કરે ત્યારે મહાભૂતનો ઉપયોગ કરીને કર્મ કરતો હોય છે. કર્તૃક્રિયા સાધન ભૂતાની ઇતિ એનો અર્થ છે શરીરાકારેણ પરિણતાની ભૂતાની ન કરતા ભવિતુમર્હતિ. આ ચાર મહાભૂત છે જે શરીરના રૂપમાં બનેલા છે, શરીરના આકારમાં વિકૃત થયેલા છે, પરિણત થયેલા છે. તો ચાર મહાભૂત છે એ પરિણિત વિકૃત થઈને આ શરીર બન્યા છે. ન કરતા ભવિતુમ અર્હંતિ. આ ચાર મહાભૂત છે જે
આશ્રય રૂપમાં પરિણમેલા છે એ કર્મનું કરનાર ન હોઈ શકે. કેમ? કર્ણત્વાત, એ તો કર્ણ છે. આ કર્ણ છે ને એ કરતા ના હોઈ શકે. જો કે છે લાંગલાદિવત ઇતિ ભાવ. હવે પેલું ખેડૂત હોય ને એ પેલા હળનો ઉપયોગ કરીને પછી ખેતી કરે ને, તો હળ શું છે? કરણ છે. એ હળ કર્મ ના કરતું હોય. એ કરણને પ્રયુક્ત કરનાર કોઈ કર્મ કરનાર જોઈએ ને. હળ તો સાધન છે. એ સાધન ક્યારેય કર્મ ના કરે. એ સાધનનો પ્રયોગ કરનાર કોઈ છે એ કર્મ કરનાર હોવો જોઈએ. આ બધા તો સાધન છે મહાભૂત. એનો પ્રયોગ કરનાર કોઈ છે જેને કારણે કર્મ થાય છે. એટલે કર્મ કરવામાં આ જે ચાર મહાભૂત છે એ કર્મ કરનાર નથી, એ કર્મનું સાધન છે. જેમ ખેતી રૂપી કર્મમાં આ હળ છે એ ખેતી કરનાર નથી, પરંતુ ખેતી રૂપી કર્મનું સાધન છે. એટલે કહે છે આગમાં ભાષ્યકાર, કર્તૃક્રિયાયા સાધન ભૂતાની ભૂતાની સાધન રૂપીણી ભૂતાની. આ ભૂત છે એ શું છે? સાધન રૂપ છે. કોને માટે? કર્મને તો કરતા જે ક્રિયા કરે છે એના કર્મને સંપન્ન કરવા માટે આ સાધન છે. જેમ ખેડૂત ખેતી કરતો હોય તો હળ એ ક્રિયા સંપન્ન કરવા સાધન છે. ક્રિયાકાલે અનુભૂત વ્યાપારાણી. હા, જ્યારે કર્મ થઈ રહ્યું છે ત્યારે આ કર્ણ છે એ વ્યાપારનો અનુભવ કરે. ખેતી થઈ રહ્યો ત્યારે પેલું જે હળ છે ને એ ખેતીના વ્યાપાર કે છે ને એનો અનુભવ કરે. સમાપ્ત છે હલાદિવત કર્તા પરિત્યક્તાની. એક વાર આ બધું ખેતીનું કર્મ કમ થઈ ગયું, ખેડતો હોય તો હળથી ખેડતો હોય, ખેડવાનું કામ પડી ગયું એટલે પેલો શું કરે? હળને બાજુ મૂકે ને. તો જ્યારે ખેડવાનું કામ થતું હતું ત્યારે હળ એની અંદર હતું અને હળ એ અનુભવ કરી રહ્યું હતું આ કર્મનો. પણ સમાપ્ત છે એ ખેડવાની ક્રિયા સમાપ્ત થઈ હલાદિવત કર્તા પરિત્યક્તાની. તો ખેડૂત જે બધા હળ વગેરે છે એ સાધનનો ત્યાગ કરી દે, છોડી દે. ન ફલમ કાલાંતરે કર્તમ ઉત્સાહંતે. એ હળ છે ને એ ખેતીનું જે ફળ છે ઉત્પન્ન ના કરે. કારણ કે એ તો સાધન છે, એનો ઉપયોગ કરવામાં આવ્યો, પૂરો થયો એટલે બાજુ મૂકવામાં આવ્યો. ફળ તો ક્યારેય મળે. હવે ખેડવામાં આવ્યો પછી બી રોપવામાં આવે, કેટલું બધું કરવામાં આવે છે, કાલાંતરે એનું ફળ મળે, પાક થાય ત્યારે. આ હળ નક્કી કરે કે શું પાક થવાનું છે નહીં. ન ફલમ કાલાંતરે કર્તમ ઉત્સાહંતે. ટૂંકમાં હળમાં એ પ્રકારની ક્ષમતા નથી કે પછી ભવિષ્યમાં જે ફળ આવવાનું છે, પાક થવાનો છે એનો નિર્ણય કરવાની ક્ષમતા આ હળરૂપી સાધનમાં નથી. એ જ કહે નહીં હલમ ક્ષેત્રાદ વ્રીહીન ગૃહમ પ્રવેશયથી. તો પાક થયો ત્યાં પછી ઢગલો કરવામાં આવે. હવે ઘઉંનો પાક થયો એ લણવામાં આવ્યો, ઢગલો કરવામાં આવ્યો, પછી એને ઘેર લઈ જાય. આ બધું હળ કરવાનું છે. નહીં હલમ ક્ષેત્રાદ્વિહીન ગૃહમ પ્રવેશાયતી. આ હળ છે ને એ ખેતરમાંથી ઘઉંને ઘેર લઈ જાય એવું ના બને ભાઈ. એને કર્મનું ફળ તો ત્યાં મળ્યું ને. એની કોઠીમાં જયારે દાણા ભરાય એ ફળ મળ્યું ને આ કર્મનું. તો આ હળ નક્કી કરે છે, નથી કરતું. ભૂત કર્મણો હો અચેતનત્વાદ સ્વતઃ પ્રવૃત્તિ અનુપત્તિ. જે મહાભૂત છે ને એ અને કર્મ બધું કેવું છે? અચેતન છે. કર્મ અચેતન છે માટે એ પણ ફળ નક્કી ના કરે, અને મહાભૂત જે સાધન છે એ પણ નક્કી ના કરે, એ પણ અચેતન છે. સ્વતઃ પ્રવૃત્તિ અનુપત્તિ માટે સ્વયં પોતે કશું કરી શકે. જેમ હળ અચેતન છે ને પોતે નક્કી કરે કે શું ફળ મળવું જોઈએ એ સંભવિત નથી, તેમ મહાભૂત પણ અચેતન છે, સાધન છે, અને તેથી એ ફળનો નિર્ણય ના કરી શકે.
જો ક્રિયાકાલે અનુભૂત વ્યાપારની ચોથી પાદનો ભૂતાનામ કરણત્વ. આ કેવી રીતે એમણે કહ્યું ને કે સાધન ભૂતાને ભૂતાની, આ ભૂત છે સાધન રૂપ છે. એ કહે છે ચોથી પાદનો ભૂતાનામ કરણત્વ સ્ફુટયતિ. આ ભૂત મહાભૂત છે જેનાથી આ શરીર રચાયેલું છે એ સાધન છે, એ કરતા નથી, કર્મ કરનાર નથી. કેમ? અનુભૂત વ્યાપારણીથી સવ્યાપારણીથી આવત, એને પોતાને જ પ્રયુક્ત કરવામાં આવે છે. હને પોતાને જ પ્રયુક્ત કરવામાં આવે છે. એ ક્યાંય નક્કી કરવાનું છે, તે મહાભૂતોને જ પ્રયુક્ત કરવામાં આવે છે. સવ્યાપારણી, વ્યાપાર એટલે અનેક પ્રકારના વ્યાપાર સહિત ક્રિયા સહિતના હોય છે. પરિત્યક્તાને પછી બી પદનો પ્રસ્તુત વ્યાપાર પરાંગમુખીકૃતાથી આવત. વ્યાપાર તો ચાલુ છે. તો ખેડૂત જ્યારે કરે ત્યારે ખેડૂત એ તો ઘણા બધી ક્રિયાઓની એક ક્રિયા છે ને. એટલે હળ દ્વારા જે વ્યાપાર થવાનો છે ખેતરને ખેડવા રૂપી, એટલું કામ પતું એટલે એને પરાંગમુખીકૃતાની, એને તો કર્મથી પરાંગમુખ બની ગયા, કર્મથી વિમુખ થઈ ગયા. તો એ ક્યાંથી નક્કી કરવાના છે આ કર્મ શું ફળ મળે? પ્રસ્તુત વ્યાપાર પરાંગમુખી. તો જ્યારે એમનો પ્રયોગ થતો ત્યારે એ હતા કર્મમાં, પણ એ અંશ પૂરો થઈ ગયો એટલે પછી એમને દૂર કરી દેવામાં આવ્યા, મૂકી દેવામાં આવ્યા, અને હવે કોઈ કર્મના વ્યાપારમાં પણ એમનો ભાગ નથી. ફલમ કાળાંતરે કર્તમુત્સંતે નહીં હલમ. પછી છઠ્ઠી પાદનો કર્ણત્વેન અનુભૂયમાનસ્યાપી કર્માશ્રયત્વ અભિયુગમે. તો કે નહીં કે એવું કેમ તમે કહો, હળ કેમ કર્મ કરે છે? એમ ના કહેવાય. કર્ણત્વેન અનુભૂયમાનસ્યાપી. આ હળ છે, કરણ છે, સાધન છે, એ પ્રકારે અનુભવ થઈ રહ્યો છે એનો. ક્રિયાકાલે અનુભૂત વ્યાપારણી, ટૂંકમાં ક્રિયા થઈ રહી હોય ત્યારે આ સાધન છે પ્રકારે એનો અનુભવ છે. કર્મ આશ્રય છતાં તમે એમ કહો કે એ કર્મ કરનાર છે. કર્ણત્વેન અનુભૂયમાનસ્યાપી. કરણ છે એ પ્રકારે જેનો અનુભવ થઈ રહ્યો, જેમ કે હળનો, તોય પણ એવું હળ જેનો કરણ અનુભવ થાય છે એ કર્મ કરનાર છે, કર્મનો આશ્રય છે, એવું તમે અભ્યુપગમે એવું તમે માનતા હો તો કર્તૃત્વ આપત્યા. તો એમાં હળમાં કર્તૃત્વ આવી જાય. ન ઇદમ ઉપદ્યેત ઇતિહાસન નહીં. તો પછી આ વસ્તુ સંભવિત નથી. એટલે આ હળમાં કર્તૃત્વ ના હોઈ શકે, એ માત્ર કરણત્વ છે. જે કરણ છે, કરણ છે એ કરતા ના બને, કરતા એ કરતા છે એ કરણ ના બને. ભૂતકર્મ સાતમી પાદનો ઇતસ્ય ભૂતકર્મ પ્રયોગતા ચેતન અભિગંતવ્ય હૈ. ઇતસ બીજું કારણ છે કે ભૂતકર્મ પ્રયોગતા સાધન અને કર્મ બંનેનો પ્રયોગ કરનાર ચેતન હોવો જોઈએ. હળ સાધન છે અને ખેડૂ કર્મ છે. તો હળ રૂપી સાધન લઈને ખેડવા રૂપી કર્મ કરનાર છે એ ખેડૂત કોઈ ચેતન હોવો જોઈએ. હળ પણ ચેતન નથી અને ખેડૂતનું કર્મ પણ ચેતન નથી. ઇતશ્ચ એ કારણથી પણ ભૂત કર્મ પ્રયોગતા ચેતન. આ ભૂત જે સાધન છે એનો પ્રયોગ કરનાર અને કર્મનો પ્રયોગ કરનાર, આ બંને કેવો હોવો જોઈએ? ચેતન હોવો જોઈએ. એટલે ભાષ્યકાર કહ્યું ભૂત કર્મણો ચ અચેતનત્વાત સ્વતઃ પ્રવૃત્તિ અનુપત્તિ. ભૂત પણ અચેતન છે, કર્મ અચેતન છે, અને માટે સ્વતઃ પ્રવૃત્તિ અનુપત્તિ. પછી આઠમી પાદનો સ્વતઃ ચેતન અધિષ્ઠાનમ અનપેક્ષ. એટલે ખેડૂત ના હોય ને પેલો હળદ પોતે ચાલવા માંડે એવી અનુપત્તિ એ કોઈ રીતે તર્કયુક્ત નથી.
તેથી સ્વતઃ પ્રવૃત્તિ. આ કર્મ પોતે જ થવા માંડે, એકદમ ચા એકદમ ઉકળવા માંડે જાતે, એવું ના બને. સ્ટવિંગ જાતે જ સળગવા માંડે એવું પણ ના થાય. આ બધું કરનાર કોઈ ચેતન હોવું જોઈએ. એટલે આ જે શું કહેવાય એમને ચારવાક લોકો એ જે કહેતા હોય કે ભાઈ તો લોકાયતિક કહો કે આ આત્મા નામની વસ્તુ નથી, આ ચાર મહાભૂત જ છે, એ બધું કરે છે અને ફળ ભોગવે છે વગેરે વગેરે. આ તો બધા ચાર મહાભૂત તો અચેતન છે, માટે સાધન બની શકે એ સ્વયં કર્મના કરતા ના હોઈ શકે. અને માટે એ પક્ષનું પણ ખંડન કરવામાં આવે. બધું જ આવે, બધી નોંધ આવી ગઈ. બરોબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે રવિવાર છે એટલે સવાર કે સાંજ બધું એક વાર કાલે રહેશે નહીં. ચાર મહાભૂત